નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢમાં આવેલું આ મંદિર માંગરોળથી 7 કિલોમીટર દૂર નોળી નદીના કાંઠે આવેલું છે। 5000 વર્ષના પ્રાચીન શિવાલય કામનાથ મહાદેવ મંદિરે શ્રાવણની શિવ પૂજાનું ખૂબ જ મહત્વ છે। પવિત્ર શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે। શ્રાવણનો બીજો સોમવાર હોય, પ્રાચીન શિવાલય કામનાથ મહાદેવના દર્શન આપ કરો। પ્રાચીન ઇતિહાસના મહિમા સાથે જોડાયેલ આ મંદિર અને માંગરોળ નજીક કામનાથ મહાદેવનું મંદિર કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકાથી ભાલકા જતા અહીં રાતવાસો કર્યો અને મહાદેવની પૂજા કરી। પૌરાણિક દ્રષ્ટિએ અનેરું મહત્વ ધરાવતું આ મંદિર શ્રાવણ માસ દરમિયાન હજારોની સંખ્યામાં અહીં કામનાથ મહાદેવના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ આવે છે। સોમવારે રાત્રિના 12 વાગે થતી વિશેષ મહાપૂજાનો લાભ લેવા માટે પણ દૂર દૂરથી ભક્તો અહીં આવતા હોય છે। મંદિરના સાનિધ્યમાં નદી કાંઠે અતિ પૌરાણિક પીપળાનું ઘટાદાર ઝાડ આવેલું છે, જેમાં પાણી રેડવાનું પણ મહત્વ છે। શ્રાવણ માસના અંતિમ તબક્કામાં અહીં 3 દિવસ મોટો મેળો ભરાય છે, જેમાં કુંડ પાસે લોકો દેવા પ્રગટાવી પોતાના પિતૃઓની મોક્ષ ગતિ માટે પીપળે પાણી રેડી પ્રાર્થના કરે છે। શ્રાવણ મહિના પવિત્ર માસ, આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને આજુબાજુ માંગરોળ છે, કેશોદ આજુબાજુના ભક્તો આજે બધા પાણી રેડવા માટે પવિત્ર મહિનામાં પિતૃને પાણી રેડવા માટે આવે છે। અને આજે રાત્રે 12 વાગે મહાપૂજા હોય છે, દર સોમવારે, એટલે શ્રાવણ મહિનાના સોમવારે એમ। અને 13, 14 અમાસ 3 દિવસ મેળો હોય છે। અમાસનો ભરચક અને 14નો ભાદરેચાનો મેળો હોય છે। અને આજુબાજુના યાત્રિકો બધા પિતૃ માટે પાણીને પિતૃના મોક્ષ માટે પાણી રેડવા આવે છે। અને આમ તો આખો મહિનો ભરચક હોય જ છે। શ્રાવણ માસ પવિત્ર માસના દિવસે દર્શનાર્થીઓ હોય જ છે આખો મહિનો।